નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। મહેસાણા જિલ્લામાં 5 અલગ અલગ સ્થળે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે દૂધસાગર ડેરી, ઓએનજીસી, દરોઈ ડેમ, ઊંઝા એપીએમસી અને મારુતિ પ્લાન્ટ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। સિવિલ ડિફેન્સ અંતર્ગત નાગરિકોને વિષમ પરિસ્થિતિમાં બચાવની તાલીમના ઉદ્દેશ સાથે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। દૂધસાગર ડેરી ખાતે બચાવ અને રાહત કામગીરીનું મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને ડોક્ટર JF ચૌધરી સહિત બગાજી મહામંત્રી હાજર રહ્યા હતા। નાગરિકોને મોક ડ્રીલ અંતર્ગત સિવિલ ડિફેન્સ તાલીમ આપવાના ઉદ્દેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। તમામ રાજકીય અગ્રણીઓએ કહ્યું કે ખોટી અફવાઓમાં આવવું નહીં। केंद्र सरकारनी गृह विभागना गाइडलाइनने अनुलक्षीने राज्य सरकार द्वारा राज्यना 15 થી વધારે જિલ્લાઓમાં આ પ્રકારની મોકડ્રીલ યોજવાની હતી। એ પૈકી આજે મહેસાણામાં 5 સ્થળોએ આ મોકડ્રીલ યોજાઈ છે। એ પૈકી આજે દૂધસાગર ડેરીમાં આ કાર્યક્રમમાં મોકડ્રીલમાં પણ અમને ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો। સાંપ્રત પરિસ્થિતિમાં જે પ્રકારે દુશ્મન દેશ દ્વારા આવી મોટી સંસ્થાઓને એટેક કરી અને ટાર્ગેટ કરવામાં આવે તો એ પરિસ્થિતિમાં શું કરી શકાય, આવી સાંપ્રત પરિસ્થિતિમાં કેવી રીતે પોતે બચીએ પછી બીજાઓને કેવી રીતે બચાવી શકાય, એ પ્રમાણેનો પ્રયાસ વહીવટીતંત્ર દ્વારા આજે અહીંયા ડેરી ખાતે કરવામાં આવેલો અને એનું નિદર્શન અહીંયા બધા જ કર્મચારીઓની રૂબરૂમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો। સાહેબ, જિલ્લાની પ્રજાને શું અપીલ છે? જિલ્લાની પ્રજાને એ જ અપીલ છે કે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના મક્કમ મનોબળના કારણે દુશ્મન દેશ સામે જે બદલાની ભાવનાથી આપણે એમની સાથે લડાઈ શરૂ કરી છે, ત્યારે દેશની પ્રજા હંમેશા માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી અને રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા જે તે સમય જે તે સૂચનાઓ આવે એનું અમલ કરે અને અફવાઓથી દૂર રહે, એ જ મારી વિનંતી છે। આજે જે આપણી સેનાએ જે ઓપરેશન સિંદૂર કર્યું, શું કહેશો આપ? ઓપરેશન સિંદૂર થયું છે, આજે ભારતીય સેના ઉપર ખૂબ ગર્વ છે અને ગર્વનો દિવસ છે। દરેક ભારતીય 140 કરોડ દેશવાસીઓ આજે ભારતીય સેના ઉપર ગૌરવ અનુભવી રહ્યા છે। અને જે આપણા નિર્દોષ નાગરિકો 25 ટુરિસ્ટો ગયા હતા એ ભારતીય હતા, 26માં ટુરિસ્ટ નેપાળી હતા અને એમની સામે ધર્મ પૂછી અને જે એમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી એમની પત્નીઓની સામે, એનો આજે બદલો લીધો છે। અને જે આપણી બહેનોનું સિંદૂર ઉજાડ્યું હતું, આજે એ આતંકવાદીઓનું સિંદૂર ઓપરેશન દ્વારા ખાત્મો કરી અને ભારતીય સેનાએ આખી દુનિયામાં ભારતનું ગૌરવ વધાર્યું છે। સર, સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે અને તણાવની પરિસ્થિતિ છે, તો શું કહેશો તેના વિશે દેશવાસીઓ માટે? જ્યારે જરૂર હોય ત્યારે કરવું જ પડે। આપણે ધૈર્ય ખૂબ રાખ્યું હતું અને આ તો મોદી સરકાર છે અને મોદી સરકાર શું કરી શકે એ પાકિસ્તાનને આજે ખબર પડી છે।